નમસ્તે. આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 135નું સોલ્યુશન જોશું. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો 42માં બંધારણ સુધારા દ્વારા મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી, તે સાચું છે. 101માં બંધારણ સુધારા દ્વારા આર્થિક વર્ગો માટે 10% અનામતની જોગવાઈ કરવામાં આવી, તે વિધાન ખોટું છે. 101માં બંધારણ સુધારા શેના માટે હતો? જીએસટી માટે. તો તે આપણો સાચો આન્સર આવશે બી ઓપ્શન. યુનિવર્સિટીના વહીવટી વડા કોને ગણવામાં આવે છે? બી રજિસ્ટ્રાર ઓફ યુનિવર્સિટી. તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવતી મતદાર યાદી કોના દ્વારા બનાવવામાં આવે છે? બી કેન્દ્રીય ચૂંટણી પંચ. કઈ જોડ ખોટી છે? જીવન અધિકાર અનુચ્છેદ 21, સંપત્તિનો બંધારણીય અધિકાર અનુચ્છેદ 300A, બંને સાચા છે. સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14, તે પણ સાચું છે. દોષ સિદ્ધિ સંબંધિત રક્ષણનો અધિકાર અનુચ્છેદ 22, તે ખોટું છે. અનુચ્છેદ 22માં શું આવે? અટકાયત અને ધરપકડ સામે રક્ષણ આવે. તો આપણો આન્સર આવશે ડી ઓપ્શન. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે કયું વિધાન સાચું છે? તો ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, સાચું છે. હાઈકોર્ટમાં 5 વર્ષથી વધુનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ હોવો જોઈએ, તે પણ સાચું છે. સુપ્રીમ કોર્ટમાં હોય તો 10 વર્ષથી વધુનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ, તે પણ સાચું છે. એટલે ડી ઓપ્શન ઉપરના બધા જ વિધાનો. બંધારણના પરિશિષ્ટ 9(2) કોના પગાર ભથ્થાની જોગવાઈનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? તો રાજ્યની ધારાસભાના ઉપસભાપતિ. બી ઓપ્શન. વિધાન પરિષદના સભ્યો. તો આપણો આન્સર આવશે બી ઓપ્શન. બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? એ માગસર સુદ 7 વિક્રમ સંવત 2006ના રોજ. રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ વટહુકમ માટે સંસદમાં બંને ગૃહમાં મંજૂરી સત્ર ચાલુ થયાના કેટલા દિવસમાં લેવાની હોય છે? તો 42 દિવસ. અને 6 અઠવાડિયા, ઘણી વખત 6 અઠવાડિયા પણ આપેલા હોય, એટલે 6 × 7 = 42 દિવસ. નીચેના વિધાનો પૈકી ખોટા વિધાનો ચકાસો. તો ભારતના મુખ્ય ન્યાયાધીશનું કાર્યાલય આરટીઆઈ એક્ટ અંતર્ગત લાવવામાં આવ્યું, આ વિધાન સાચું છે. આ સાથે જ ન્યાયપાલિકા પણ આરટીઆઈ એક્ટ અંતર્ગત સામેલ કરવામાં આવી, તે વિધાન ખોટું છે. પછી ત્રીજું વિધાન, ભારતીય બંધારણની અનુચ્છેદ 19A ના આધારે આરટીઆઈ એક્ટ 2005 અમલમાં આવ્યો, તે પણ સાચું છે. તો ખોટું કયું હતું? માત્ર 2, બી ઓપ્શન. કયા હોદ્દાને રાજ્યપાલ દ્વારા સત્તા પરથી દૂર કરવામાં આવતા નથી? તો રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ, તેને રાષ્ટ્રપતિ દૂર કરે છે. તો એ ઓપ્શન. રાજ્ય ચૂંટણી કમિશન આયોગના અધ્યક્ષ, તેને પણ રાષ્ટ્રપતિ દૂર કરે છે. એટલે કે એ અને બી બંને. તાજેતરમાં સંસદ દ્વારા લોકસભા અને વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના આરક્ષણમાં 10 વર્ષનો વધારો કરવા કેટલામું બંધારણીય સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું? ડી 126મું બંધારણ સુધારા વિધેયક. સંઘ અને રાજ્ય સરકાર વચ્ચે ધારાકીય સંબંધોનું સૂચન બંધારણના કયા અનુચ્છેદમાં આપેલ છે? એ અનુચ્છેદ 345 થી 355. કયા કેસના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતને બદઇરાદાના કારણને આધારે અદાલતમાં પડકારી શકાય તેમ જાહેર કર્યું? સી મિનર્વા મિલ્સ વિરુદ્ધ ભારત સંઘ. રાજ્યના નાણાં પંચનો સમયગાળો કેટલો હોય છે? તો ડી ઓપ્શન. બંધારણમાં કોઈ જોગવાઈ નથી. કયા વર્ષમાં યુનિયન ટેરિટરી ઓફ દિલ્હીને નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હીનો દરજ્જો આપવામાં આવ્યો? બી 1992માં.
નાણાં ખરડા માટે કયું વિધાન ખોટું છે? તે સંસદના બંને ગૃહમાંથી પસાર કરવામાં છે તે વિધાન ખોટું છે. તેને રજૂ કરતાં પહેલાં લોકસભા અધ્યક્ષની મંજૂરી લેવી જરૂરી છે તે પણ ખોટું છે. રાષ્ટ્રપતિની મંજૂરી આવે. આ ખરડામાં રાષ્ટ્રપતિ વીટો શક્તિનો ઉપયોગ કરી શકે છે, ના કરી શકે, એટલે સી પણ ખોટા. ડી ઓપ્શન બધા જ વિધાનો ખોટા છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વિવાદો માટે કઈ બંધારણીય સમિતિ મહત્વની ભૂમિકા ભજવે છે? સી આંતરરાજ્ય પરિષદ. સંસદમાં કોરમની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? તો અનુચ્છેદ 99. અનુચ્છેદ 99 શું કહે છે? સંસદના સભ્યોના શપથ, એમપીના શપથ. પછી અનુચ્છેદ 100 આપેલું છે, તો તેમાં કોરમની જોગવાઈ આપેલી છે, એટલે આપણો આન્સર આવશે બી ઓપ્શન. અનુચ્છેદ 103. તો અનુચ્છેદ 103માં શું કહે છે? સંસદ સભ્યોની ગેરલાયકાતો અંગેના પ્રશ્નો ઉપરનો નિર્ણય, એવી જોગવાઈ 103માં આપેલી છે. અને 104માં શું આપેલું છે? તો અનુચ્છેદ 99 હેઠળ સંસદ સભ્ય લાયક અથવા યોગ્ય ન હોય ને ત્યારે શપથ લેતા પહેલાં દંડ, એટલે કે પેનલ્ટી આપેલી છે અનુચ્છેદ 104માં. આપણો આન્સર આવશે બી ઓપ્શન. અનુચ્છેદ 100 કોરમ. નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા? એ શંકર આચાર્ય. યુથનેસિયા શું છે? બી ઈચ્છા મૃત્યુનું અધિકાર. રાષ્ટ્રપતિના પગાર અને ભથ્થાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આપેલ છે? તો તે આપેલી છે અનુચ્છેદ 59માં. અનુચ્છેદ 57માં રાષ્ટ્રપતિની પુનઃ ચૂંટવા માટેની યોગ્યતા, એ અનુચ્છેદ 57માં આપેલી છે. અનુચ્છેદ 58માં શું આપેલું છે? તો રાષ્ટ્રપતિ બનવા માટેની યોગ્યતા, તે અનુચ્છેદ 58માં આપેલી છે. અને અનુચ્છેદ 60માં શપથ આપેલા છે. કયા કાયદાથી ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિકની નિમણૂક કરવામાં આવી હતી? તો ચાર્ટર એક્ટ 1833. બી ઓપ્શન. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે નાણાંની વહેંચણી કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? સી નાણાં પંચ. ગ્રામ પંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય છે? ડી 2. ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ GCTOC ના સંદર્ભમાં નીચેનામાંથી સાચા વિધાનો જણાવો. તો આતંકવાદ તથા ત્રાસવાદ વિરોધી આ કાયદો ગુજરાતમાં 1 ડિસેમ્બર 2019થી અમલમાં આવ્યો, ખોટું છે. આ કાયદાએ રેકોર્ડ કોલ તથા પોલીસ અધિકારી વિરુદ્ધ કરેલા અપરાધની કબૂલાત પણ પુરાવા તરીકે ગણાશે, તે પણ ખોટું છે. ડી ઓપ્શન એક પણ નહીં. સંધિ સેવા પક્ષથી પર હોવી જોઈએ અને રાજકીય ગણતરીઓ લઘુત્તમ હોવી જોઈએ, આવું કોણે કહ્યું હતું? ડી સરદાર પટેલ. દરેક મંત્રાલયમાં નીતિ ઘટકોની સ્થાપના કરવાની ભલામણ કોણે કરી? એ પ્રથમ વહીવટી સુધારા આયોગ. અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો કઈ સમિતિની ભલામણને આધારે કરવામાં આવ્યો? ડી દિલીપસિંહ ભુરિયા સમિતિ. નીચેનામાંથી કોણ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના હોદ્દાની રૂએ સભ્ય નથી? તો રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ અધ્યક્ષ તે સભ્ય હોય છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તે પણ હોય છે. રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તે પણ હોય છે. ડી ઓપ્શન. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ તે સભ્ય હોતા નથી. કટોકટીની જોગવાઈઓ સંદર્ભે ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો 352 કટોકટીની ઉદ્ઘોષણા સાચું છે.
353 કટોકટી ઉદ્ઘોષણાની અસર, તે પણ સાચું છે. 354 નાણાકીય કટોકટી, ખોટું છે. 360 આવશે. નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા નીચેના વિકલ્પો પૈકી કયા કેસમાં અખબારી સ્વાતંત્ર્ય વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે? તો બેને કોલમેન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીત બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? 226. બંધારણના પરિશિષ્ટ નંબર 6 માં આદિવાસી વિસ્તારોના વહીવટ માટેની જોગવાઈમાં કયા રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો નથી? એ મણિપુર. નીચેના પૈકી કયો વિષય સહવર્તી યાદીમાં સમાવિષ્ટ નથી? એ વડી અદાલત અધિકારીઓ અને નોકરો. રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્યના ગૌરવ, સ્થિરતા, તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે. આ વિધાન કોનું છે? બી. કનૈયાલાલ મુનશી. એંગ્લો ઇન્ડિયન જાતિનું પ્રતિનિધિત્વ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવ્યું છે? તો ભાગ 16 દર્શાવવામાં આવ્યું છે. બી ઓપ્શન, અનુચ્છેદ 331. રાષ્ટ્રપતિ ક્યુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી? ડી ઓપ્શન, આપેલ પૈકી એક પણ નહીં. ભારતના વડાપ્રધાનની નિયુક્તિ સમયે એ ઓપ્શન, જરૂરી નથી કે તે સંસદના બંને સદનોમાંથી કોઈ એક સદનના સભ્ય હોય, પણ 6 માસની અંદર બેમાંથી કોઈ એક સદનના સભ્ય બનવા જોઈએ. એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે? તો બી, ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં. રાજ્યની કારોબારી સત્તા રાજ્યપાલમાં નિહિત થશે. ભારતીય સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આ જોગવાઈ છે? સી અનુચ્છેદ 154. જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કઈ બાબત સાચી નથી? તો 15 સભ્યો બનેલી હોય છે, એમાં 22 સભ્યો આવે, ને વાણિજ્ય મંત્રી તેના સભ્ય હોય છે, તે પણ ખોટું છે. તેમાં આવશે વિરોધ પક્ષના નેતા તેના સભ્ય હોય છે. તો સાચું આવશે સી અને ડી. ખોટા બી આવશે, એ અને બી. શું સાચું નથી, એટલે એ અને બી બંને સાચા નથી. રાજ્ય પુનર્ગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી? ડી 1953. નીચેનામાંથી સાચા વિધાનો ચકાસો. તો ભારતમાં રેશન કાર્ડની સૌપ્રથમ શરૂઆત દિલ્હીમાં થઈ હતી. સાચું છે. ભારતમાં સૌપ્રથમ ઈ કોર્ટ અમદાવાદમાં બની હતી. તે ખોટું છે, એટલે એ ઓપ્શન ફક્ત એક. પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે? એ ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ 1963. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ CATની રચના ક્યારે કરવામાં આવી? બી 1985. નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી? તો મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. સાચું છે. સરકારશ્રીની નીતિઓ બાબત સલાહ આપવી, તે પણ સાચું છે. ચૂંટણીમાં પ્રચાર તંત્ર ગોઠવવું, તે ખોટું છે. નવીન જાહેર વહીવટને આગળ ધપાવવા કયા વર્ષે ફિલાડેલ્ફિયા સંમેલન યોજાયું? બી 1967. મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરનો કાર્યકાળ જણાવો. એ 3 વર્ષ. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને રજિસ્ટરનો લોગો ઉમેરી શકાય છે? સી Ctrl+Alt+R. નીચેના પૈકી શું વધારે હોય તો ઇમેજની ગુણવત્તા વધુ સારી હોય છે? બી પિક્સેલ. SQL શબ્દ નીચેના પૈકી કયા સોફ્ટવેર સાથે સંકળાયેલ છે? તો ડેટાબેઝ માટે, એટલે ડી ઓપ્શન, MS એક્સેસ. નીચેના પૈકી કઈ અવસ્થામાં કમ્પ્યુટર ચાલુ હોય છે? સી ઓપ્શન, સ્ટેન્ડ બાય.
MS વર્ડમાં હાઇપરલિંક સ્થાપવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? Ctrl+K. MS વર્ડમાં વિકિપીડિયાનો ઓપ્શન કયા વર્ઝન દરમિયાન ઉમેરવામાં આવ્યો છે? બી. MS વર્ડ વર્ઝન 2013માં. વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું? સી. ક્રેઇ. કોમ્પ્યુટરમાં જ્યારે બનાવેલી ફાઇલને ચોક્કસ લોકેશન ન આપવામાં આવે તો તે ક્યાં સેવ થાય છે? બી ઓપ્શન માય ડોક્યુમેન્ટમાં સેવ થાય છે. MS વર્ડમાં પેજ નંબર, લાઇન નંબર વગેરે પ્રકારની સ્થિતિ ક્યાં જોવા મળે છે? તો બી સ્ટેટસ બાર. MS વર્ડમાં અક્ષરને ડિફોલ્ટ રીતે ઓછામાં ઓછી કેટલી સાઇઝ આપી શકાય છે? એ 8. નીચે પૈકી કયા ડિવાઇસનો ઇનપુટ ડિવાઇસમાં સમાવેશ થતો નથી? ટ્રેકબોલ ઇનપુટ ડિવાઇસ છે. ડિજિટાઇઝર તે પણ ઇનપુટ ડિવાઇસ છે. MICR ઇનપુટ ડિવાઇસ. ડી ઓપ્શન પ્લોટર. પ્લોટર આઉટપુટ ડિવાઇસ છે. નકશાઓ બનાવવા માટે પ્લોટર યુઝ થાય. નીચેના પૈકી કઈ GUI પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ નથી? GUI એટલે કે ગ્રાફિકનો યુઝ થતો હોય એવી ઓપરેટિંગ સિસ્ટમ, એને GUI કહેવાય. તો ડોસ આખી કમાન્ડ બેઝ હતી. નીચે પૈકી કયું જોડકું ખોટું છે? તો MDB ડેટાબેઝ ફાઇલ સાચું છે. AVI ઓડિયો વિડીયો ફાઇલ તે પણ સાચું છે. CDR કોરલ ડ્રો ફાઇલ તે પણ સાચું છે. RTF આંકડાકીય ફાઇલ તે ખોટું છે. 128 બિટ્સના IP એડ્રેસને શું કહેવાય છે? 128 બિટ્સ શેમાં યુઝ થાય? તો ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 6માં એટલે કે IPv6માં. એ ઓપ્શન. IPv4માં 32 બિટ્સ. નીચેનામાંથી કઈ કમ્યુનિકેટિંગ ડિવાઇસ નથી? તો રાઉટર, સ્વિચ, હબ, ટેલનેટ અલગ પડે છે. સી ઓપ્શન. બ્લુ રે ડિસ્ક માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તેની સંગ્રહ ક્ષમતા સામાન્ય DVD કરતાં વધુ હોય છે. તે સાચું છે. તેની જાડાઈ સામાન્ય DVD કરતાં વધુ હોય છે. તે ખોટું છે. નીચેનામાંથી કયો કોમ્પ્યુટર વાયરસનો એક પ્રકાર નથી? એ એરર તો પ્રોગ્રામમાં જે ખામી આવે, ભૂલ આવે તેને એરર કહેવાય. પ્રોગ્રામ હેંગ થઈ ગયો હોય ત્યારે પ્રોગ્રામ બંધ કરવા કઈ 3 કી સાથે દબાવવામાં આવે છે? Ctrl+Alt+Delete. બી ઓપ્શન. ઈમેલમાં વિષયને અનુરૂપ વિગતવાર માહિતી ક્યાં લખવામાં આવે છે? તે ટેક્સ્ટ બોક્સમાં લખવામાં આવે છે. જ્યારે સબ્જેક્ટમાં શું લખવામાં આવે છે? તો જે વિષય હોય તે શોર્ટમાં લખવામાં આવે છે. જ્યારે વિસ્તૃત આખું વિષયને લગતું બધું ટેક્સ્ટ બોક્સમાં લખવામાં આવે છે. નીચેનામાંથી કયા એપ્લિકેશન સોફ્ટવેરના ઉદાહરણ નથી? ડી. લિનક્સ અને યુનિક્સ એ ઓપરેટિંગ સિસ્ટમ છે. નીચેનામાંથી કયા નેટવર્ક ટોપોલોજીના પ્રકાર નથી? તો બસ રિંગ ટોપોલોજી છે. સ્ટાર મેશ પણ છે. મેશ ટ્રી પણ છે. ટ્રી ટોપોલોજી છે પણ બ્રાન્ચ નથી એટલે કે સી ઓપ્શન. WAPનું પૂરું નામ જણાવો. એ વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ. નીચેના પૈકી કઈ જોડ સાચી છે? તો ડોક PDF એમાં આવશે ડોક્યુમેન્ટ. JPEG PNG ઇમેજ ફાઇલ છે. MP4 WMV વિડીયો ફાઇલ. બેટ એ બેચ ફાઇલ છે. એટલે કે આપણો આન્સર આવશે પહેલામાં એ, બીજામાં સી, ત્રીજામાં બી અને ચોથામાં ડી એટલે કે બી ઓપ્શન. નીચેનામાંથી કયા નંબર સિસ્ટમના ઉદાહરણ છે? તો બાઇનરી, હેક્સાડેસિમલ, ઓક્ટલ, ડેસિમલ. એનાલોગ તો કોમ્પ્યુટરનો પ્રકાર છે. એનાલોગ અને ડિજિટલ એટલે કે 1, 2, 3 અને 5. સી ઓપ્શન. ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ ફોર અ મિલિટરી ઓફિસર. તો તેને કહેવાય લેફ્ટનન્ટ. તેનો સ્પેલિંગ તો સી ઓપ્શન. LIEUTENANT. ચેન્જ ધી જેન્ડર. સ્ટેગ એટલે હરણ, એન્ડ એટલે
હરણી, એ ઓપ્શન. ચૂઝ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ ટુ એન્ડ ફ્રોમ. બી ફ્રોમ સાઇડ ટુ સાઇડ. ફાઇન્ડ નિયરલી ઓપોઝિટ મિનિંગ મોનાર્કી એટલે કે રાજાશાહી. ડી ઓપ્શન ડેમોક્રેસી લોકશાહી. સિલેક્ટ સિંગલ વર્ડ ફોર અ ફોલોઈંગ ફ્રેઝ. અ પર્સન હુ લુક્સ એટ ધ ડાર્ક સાઇડ ઓફ થિંગ્સ. બી પેજીમિસ્ટ એટલે નિરાશાવાદી. ધ પેશન ઇઝ ટુ વીક. તો ટુ વાળી રચના આવશે. અહીંયા ટી ડબલ ઓ તો પછીની ખાલી જગ્યામાં ટી ઓ. બી ઓપ્શન ટુ વોક. ડીડ યુ બ્લેન્ક ઇઝ ફ્રેન્ડ. તો અહીંયા ડીડનો યુઝ થયો તો અહીંયા મૂળ ક્રિયાપદ જ આવે. તો મૂળ ક્રિયાપદ કયું છે? બી ઓપ્શન ફોરગીવ. હી બ્લેન્ક લીવ. ડીડ હી ક્વેશ્ચન ટેગ. ડીડ હી તો અહીંયા નકાર આવશે. ડીડન્ટ. ડી ઓપ્શન. શી હેઝ વર્ક હાર્ડ. ધેર ઇઝ બ્લેન્ક ચાન્સ ઓફ ફેઇલર. તેણીએ ઘણી સખત મહેનત કરેલી છે તો તેનો ફેલ થવાના ચાન્સ બહુ ઓછા છે. એટલે કે ફ્યુ અને ફ્યુ તો એ તો ગણી શકાય, કોઈ વસ્તુ ગણી શકાય ત્યારે યુઝ થાય. તો સી ઓપ્શન લિટલ. સાવ નહિવત એટલે લિટલ. વી ઓફન ગો ટુ ધ વિલેજ બ્લેન્ક સમર. એ ઇન. પ્રિયા સેડ આઈ ડુ નોટ લાઇક લોંગ નોવેલ્સ. એ પ્રિયા સેડ ધેટ. સંયોજક શું આવશે? ધેટ. આઈનું શું થશે? તો આઈ પ્રિયા મુજબ બદલાય એટલે કે પ્રિયા ત્રીજો પુરુષ એક વચન છે એટલે કે પ્રિયાનું શું થશે? સી થશે. ડુનું શું થશે? ડીડ થશે. એટલે કે સી ડીડ નોટ લાઇક લોંગ નોવેલ્સ. ધ બ્લેન્ક થિંગ ઓફ ઓલ વોઝ ધેટ ઇઝ સન વોઝ રૂડ ટુ હિમ. બ્લેન્ક ધ આપેલું છે એટલે કે સુપરલેટિવ ડિગ્રીનો કોઈ શબ્દ આવશે તો વર્સ્ટ. ચેન્જ ઇન્ટુ પેસિવ વોઇસ. ધે આસ્ક મી માય નેમ. તો બી ઓપ્શન. આઈ વોઝ આસ્ક માય નેમ બાય ધેમ. બ્લેન્ક યુ પ્લીઝ ઓપન ધેટ ડોર. સી આસ્ક પોલાઇટલી. તો પોલાઇટલી વિનંતીથી કીધું છે તો શું આવશે? એ ઓપ્શન કુડ. જનરલી ધ ડોગ બ્લેન્ક એટ અનનોન પર્સન્સ. હવે જનરલી આપેલું છે એટલે કે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ અને અહીંયા ડોગ આપેલું છે તો ડી ઓપ્શન બાર્ક્સ. બ્લેન્ક સી કોલ્સ મી આઈ ફીલ વેરી હેપી. તો આનું ગુજરાતી એવું થાય કે તે જ્યારે મને ફોન કરે છે ત્યારે હું ખૂબ ખુશ થાઉં છું. એટલે કે સી ઓપ્શન વેન એવર જ્યારે. સી ઇઝ બ્લેન્ક ઇન્ટેલિજન્ટ બ્લેન્ક હાર્ડ વર્કિંગ. તો સી ઇઝ નાઇધર ઇન્ટેલિજન્ટ નોર હાર્ડ વર્કિંગ. ફાઇન્ડ પ્લુરલ મોનાર્ક. તો આ એક અપવાદ છે. મોનાર્ક તો ખાલી એસ જ લાગશે. બી ઓપ્શન. આઈ શેલ પનિશ યુ બ્લેન્ક યુ કન્ફેસ યોર ફોલ્ટ. જો નહીં તો અનલેસ એટલે જો તું તારો ફોલ્ટ સ્વીકારીશ નહીં તો હું તને સજા કરીશ. બિલ્લુ એન્જોય રીડિંગ બ્લેન્ક મિસ્ટેરિયસ નોવેલ્સ. તો એક નિશ્ચિત થઈ ગયું મિસ્ટેરી નોવેલ્સ એટલે કે સી ઓપ્શન ધ. વન બ્લેન્ક ધેર એટ 10 o'clock. ઇટ ઇઝ ઓફિસ ટાઈમ. એ હેઝ ટુ બી. When I was a child, I blank under this banyan tree. The C option had been playing. Our Prime Minister blank recently blank Japan. રિસન્ટલી આપેલું છે એટલે કે તાજેતરમાં એટલે કે પૂર્ણ વર્તમાન કાળ આવશે. અવર પ્રાઇમ મિનિસ્ટર આપેલું છે તો અવર પ્રાઇમ મિનિસ્ટર ત્રીજો પુરુષ એક વચન એટલે કે હેઝ આવશે. હેઝ વિઝિટેડ. ઇફ ધેટ મેન સ્મોક્ડ લેસ હી બ્લેન્ક ડેવલપ કેન્સર. એ ઓપ્શન વુડ નોટ.
વિચ ઓફ ધ ફોલોઈંગ મેચ ઇઝ રોંગ વિથ રેફરન્સ ટુ સિંગ્યુલર એન્ડ પ્લુરલ? તો એજન્ડા. ક્રિટેરિયન, તો ક્રિટેરિયનનું ક્રિટેરિયન જ થાય એટલે બી ઓપ્શન ખોટો છે. ફિશનું ફિશ ને ફોર્મ્યુલાનું ફોર્મ્યુલાઈ. રૂપક અલંકારમાં નીચેનામાંથી કયું પદ પ્રયોજાતું નથી? તો સાધારણ ધર્મ હોય છે, ઉપમેય છે, ઉપમાન છે, ઉપમાવાચક શબ્દ ન હોય. બી ઓપ્શન. ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ગુમશે પાડ સરખો પંક્તિનો છંદ ઓળખાવો. ડી શિખરીણી. દીવાઓથી જાણે આખું નગર ઝળહળ થતું હતું રેખાંકિત શબ્દ ઓળખાવો. તો ઝળહળ રવાનું કાર્ય થયું. સી ઓપ્શન. સભ્યર્થના શબ્દોનો ધ્વનિ શ્રેણી ક્રમ જણાવો. એ અ વત્તા ભ વત્તા ય વત્તા અ વત્તા ર વત્તા થ વત્તા અ વત્તા ન વત્તા આ. પંકિલ શબ્દનો શું અર્થ થાય છે? તો બી કાદવ. કાદવ નહીં આવે, કાદવવાળું. ડી ઓપ્શન. નીચે આપેલા વિકલ્પમાંથી શબ્દકોશનો સાચો ક્રમ જણાવો. તો આના ધ્વનિ તમે અલગ પાડશો એટલે ઓપ્શનમાં આવશે તમને બી ઓપ્શન. વાયવ્ય, વાયુ, વાર્તા, વાંકું, વાંકું ચૂકું. કૃતાર્થ શબ્દનો સમાસ ઓળખાવો. સી બહુવ્રીહી. નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ ખોટો છે? તો ગણેશ, ગણે વત્તા ઈશ, તે પેલું જ આપેલું છે, ખોટું છે. આપેલ વાક્યનું કર્મણી વાક્ય જણાવો. તમે સુંદર કાવ્ય રચ્યું છે. એ તમારાથી સુંદર કાવ્ય રચાયું છે. ગાયોમાં ઉછેરેલો ગધેડો તેને કહેવાય ગોખર. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? ડી પીપીલિકા. રસોઈ દીર્ઘઈ. તેમણે ખાલી જગ્યા વાત કરી રેખાંકિત જગ્યાએ કયું પદ શબ્દ મુકાશે? તેમણે સી વાત કરી. સી ઓપ્શન. નીચેનામાંથી કયા વાક્યમાં કૃદંત વપરાયું નથી? તમારે શિક્ષકની નોકરી છે, આમાં નથી વપરાયું એટલે કે એ ઓપ્શન. લખવાના કાગળો ક્યાં છે? અહીંયા વાપર્યું છે વાના. કરમાયેલા ફૂલોનો ઢગલો પડ્યો છે, અહીંયા પણ વપરાયેલું છે યેલા. અર્થભેદ જોડણી ભેદની દ્રષ્ટિએ કયો શબ્દ જુદો પડે છે? કોષ એટલે ભંડાર, અંશ એટલે ભાગ, અલી એટલે ભમરો, પણ અલી શું આવશે? રસોઈ આવશે એટલે કે સી ઓપ્શન. નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે? તો એ દરિયો. તરત જ કાળુ પાછો વળી ગયો રેખાંકિત પદનું ક્રિયા વિશેષણ ઓળખાવો. તો તરત જ. તો શું આવશે? રીતિવાચક. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે વાક્ય સુધીની દ્રષ્ટિએ? રાજા રાણીને કુંવર સારા છે, તે સાચું છે. હું પુસ્તક જોઉં છું, તું ફૂલ જુએ છે, તે પણ સાચું છે. જયેશભાઈ સજ્જન વ્યક્તિ છે, તો તે ખોટું છે. શું કરવા? તો સજ્જન વ્યક્તિ. તો સજ્જન પછી વ્યક્તિ લખવાની જરૂર નથી, કેમ કે સજ્જનનો મતલબ શું થાય? સારો જણ એટલે કે સારો માણસ અથવા સારો વ્યક્તિ. તો સારો વ્યક્તિ બે વખત થઈ જાય એટલે સજ્જન પછી વ્યક્તિ લખવાની જરૂર નથી. વાક્યમાં કશાક વિશે કશું કહેવાયું હોય તેને ખાલી જગ્યા કહેવાય છે. ડી ઓપ્શન. ઉદ્દેશ્ય. નીચેનામાંથી કોનો ષષ્ઠી વિભક્તિના પ્રત્યયમાં સમાવેશ થતો નથી? નો, ની, નું, ના. નેનો યુઝ ન થાય. બી ઓપ્શન. નીચેનામાંથી લિંગની દ્રષ્ટિએ કયો શબ્દ જુદો પડે છે? તો હાથ, પગ, દાંત, આંખ. તો આંખો બહુવચન થઈ શકે એટલે કે હાથ, પગ, દાંત. પણ આંખ છે તે સ્ત્રીલિંગ છે, જ્યારે હાથ, પગ, દાંત પુલ્લિંગ છે. અત્યાર સુધી મેં દુનિયાનું ખાલી જગ્યા સૌંદર્ય જોયું હતું.
જગ્યાએ નિપાત મૂકો. તો અત્યાર સુધી મેં દરિયાનું જ પણ નહીં આવે, માત્ર અત્યાર સુધી મેં દરિયાનું માત્ર સૌંદર્ય જ જોયું હતું. નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. પણ હું ત્યાં જઈને બેસતો. જઈને સંબંધ ભૂતકૃદંત. નીચેનામાંથી મહાપ્રાણ દંત્ય સ્પર્શ વ્યંજનો જણાવો. એ થ અને ધ. ક્રિયાનો જે આધાર હોય તે, તો સપ્તમી વિભક્તિ અધિકરણ. ઉપજાતિ કયા બે છંદો ભેગા મળીને બને છે? તો ઇન્દ્રવ્રજા અને ઉપેન્દ્રવ્રજા. કયું જોડકું ખોટું છે? B1 તો થાઇમિન સાચું છે. વિટામિન B2 રાઇબોફ્લેવિન તે પણ સાચું છે. વિટામિન B6 બાયોટિન તો તે ખોટું છે. તેમાં આવશે પાયરિડોક્સિન. પાયરિડોક્સિન આ તેનું રાસાયણિક નામ છે. ધ્વનિના સંબંધમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો ધ્વનિનો વેગ માધ્યમ, તાપમાન અને માધ્યમની ઘનતા પર આધાર રાખે છે. તે સાચું છે. ધ્વનિની ઝડપ માધ્યમના વેગની દિશામાં ઘટી જાય છે અને વિપરીત દિશામાં વધી જાય છે. તે ખોટું છે. કે એ ઓપ્શન માત્ર 1. પરમાણુ વિખંડનમાં ટ્રિગર તરીકે શેનો ઉપયોગ થાય છે? બી ન્યુટ્રોન. યોગ્ય જોડકા જોડો. તો ક્લોરિન એમાં આવશે ફૂલોના રંગ ઉડાડી દે છે. એ ઓપ્શન, ડી ઓપ્શન. ફ્રિયોન. ફ્રિયોનમાં આવશે એર કન્ડિશનરમાં ઉપયોગમાં લેવાતો શામક પદાર્થ. લાલ ફોસ્ફરસ તો દિવાસળી બનાવવા. અને સલ્ફર તો પ્રાકૃતિક રબરને કઠોર બનાવવા માટે, એટલે સી. જોડકા જોડો. આશા ધાતુ તો એમાં આવશે યુરેનિયમ. સફેદ સોનું પ્લેટિનમ. વ્યૂહાત્મક ધાતુ ટાઇટેનિયમ. એટલે કે પહેલામાં શું આવશે? સી આવશે, બીજામાં બી ને ત્રીજામાં એ. સી ઓપ્શન. મૃત પ્રાણીઓના નમૂના જાળવવા માટે શેનો ઉપયોગ થાય છે? સી ફોર્માલ્ડિહાઇડ. રેઝિન અને ગુંદર વનસ્પતિને કયા પ્રકારના પદાર્થો છે? તો સી ઉત્સર્ગ દ્રવ્યો. રિંગવર્મ રોગ શેના વડે થાય છે? ડી ફૂગ. એરોસોલ એ નાના ઘન અથવા પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં વિસર્જન છે. યોગ્ય જોડકા જોડો. તો ડોલોમાઇટ. ડોલોમાઇટમાં આવશે CaMgCO3 સિડેરાઇટ. તો સિડેરાઇટમાં આવશે FeCO3. મેલેકાઇટ. મેલેકાઇટમાં આવશે CuOH2 HCOD CaSO4 2H2O. એ ઓપ્શન. 1 - 1/3 ગુણ્યા 1 - 1/4 ગુણ્યા 1 - 1/5 ગુણાકાર ક્યાં સુધી? 1 - 1/100. તો 1 - 1/3 એટલે 3 × 3 - 1 એટલે 2/3 થશે. 2/3 ગુણ્યા 1 - 1/4 એટલે 4માંથી 1 બાદ એટલે 3/4. 1 - 1/5 એટલે કે 5માંથી 1 બાદ એટલે 4/5 અપ ટુ ક્યાં સુધી ગુણાકાર છે? 100. 100માંથી 1 બાદ એટલે 99/100. હવે અહીંયા શું થશે? અહીંયા 3 3 કેન્સલ, 4 4 કેન્સલ, 5 આની આગળ કેન્સલ થઈ જશે. એવી રીતે 99 એની આગળ કેન્સલ થઈ જશે. એટલે વધશે 2/100 એટલે કે 1/50. એ ઓપ્શન. એક અર્ધ ગોળાકાર પાણીની ટાંકીની અંદરની ત્રિજ્યા 2.1 મીટર છે. તો તે ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? અર્ધ ગોળામાં કેટલું પાણી સમાય તે શોધવાનું છે. તો અર્ધ ગોળાનું ઘનફળ લેવું પડે.
અર્ધગોળાનું ઘનફળ એટલે 2/3 પાઈ આર ઘન એટલે કે 2/3 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા આર એટલે ત્રિજ્યા 21/10 2.1 આપેલા છે 21/10 ગુણ્યા 21/10 તો 7 તેરી 21. હવે 21 ગુણ્યા 21 441 ગુણ્યા 44 એટલે શું મળશે તમને 19,404 ભાગ્યા 100 1000. હવે આ આપણે મળ્યું મીટરનો ઘન મળ્યો, એને આપણે લીટરમાં ફેરવવા હોય તો 1000થી ગુણવા પડે. આ કેન્સલ એટલે શું આવશે 19,404 લીટર. બી ઓપ્શન. એક ખેડૂત 61 કિમી અંતર 9 કલાકમાં કાપે છે. તે થોડું અંતર 4 કિમી પ્રતિ કલાકની ઝડપે પગે ચાલીને તથા બાકીનું અંતર સાયકલ પર 9 કિમી પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તો તેણે પગે ચાલીને કેટલા કિમી મુસાફરી કરી હશે? પગે ચાલીને એણે 4 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે એટલે કે 4 બરાબર ડિસ્ટન્ટ આપણે ડી લઈ લઈએ અને સમય ટી લઈ લઈએ. હવે સાયકલ પર તે 9 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે એટલે કે અહીંયા આપણે ડી બરાબર શું લખી શકીએ? ડી બરાબર 4t લખી શકીએ. હવે સાયકલ પર 9 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે તો 9 બરાબર, હવે અહીંયા ટી શું લેવાનું, ડિસ્ટન્સ કેટલું લેવાનું? તો ટોટલ ડિસ્ટન્સ 61 કિલોમીટર આપેલું છે તો આપણે 61 - ડી લેવા પડે કેમ કે ટોટલ કેટલું થાય છે 61 કિલોમીટર અને સમય 9 કલાક આપેલો છે તો અહીંયા સમય શું લેવો પડે? 9 - ટી લેવા પડે કેમ કે આપણે ટી ધારેલા છે. હવે અહીંયા આપણે ગુણાકાર કરીશું તો 9 ગુણ્યા 9 81 થશે. 81 - 9t બરાબર 61 હવે ડીની જગ્યાએ આપણે શું લખશું? 4t. તો 81માંથી 61 બાદ કરીએ તો 20 મળશે. 20 બરાબર આ 9t માઇનસ છે બરાબરને પહેલી બાજુ જાય તો 9t પ્લસ થઈ જાય તો 9tમાંથી 4t બાદ કરે તો 5t. તો t બરાબર શું મળશે આપણે? 20/5 4 મળશે. હવે આપણે ટીને 4 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલીને જાય છે તો ટીની જગ્યાએ આપણે 4 મૂકીએ અહીંયા તો ડી બરાબર શું મળશે? 4 ગુણ્યા 4 16. તો અંતર કેટલું હોય? 16 કિલોમીટર એટલે કે ચાલીને 16 કિલોમીટર ગયો હશે. એક ટીવીની છાપેલી કિંમતમાં 5% વળતર આપતા ગ્રાહક રૂપિયા 9,595 ચૂકવે છે તો છાપેલી કિંમત કેટલી હશે? એટલે કે 5% વળતર આપે એટલે કે 5% વળતર એટલે 95 એ કેટલા ચૂકવે છે? 9,595. તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 95 ના છેદમાં 95 તો 95 એકા 95 95 0 0 એટલે 95 એકા 95 101 ગુણ્યા 100 એટલે કે 101 00. સી ઓપ્શન. રૂપિયા 4,000નું 15% લેખે 1 વર્ષ 4 માસનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું થાય? પહેલાં આપણે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી લઈએ. 1 વર્ષમાં વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું જ હોય એટલે કે 4,000 ગુણ્યા 15 ગુણ્યા 1 ના છેદમાં 100 00 કેન્સલ 15 ચોક 60 ને 1 0 600 રૂપિયા થાય. તો વ્યાજ મુદ્દલ કેટલી થાય? 4,000 વત્તા 600 બરાબર 4,600 એટલે કે આ આપણે હવે ચક્રવૃદ્ધિ વ્યાજ 4 માસનું શોધવાનું છે એટલે કે 4,600 ગુણ્યા 15% ગુણ્યા 4
ના છેદમાં 100 ગુણ્યા આ 4 મહિના છે તેને આપણે વર્ષમાં કન્વર્ટ કરવા માટે ભાગ્યા 12 કરવા પડે, તો 00 કેન્સલ, 4 તેરી 12, 3 પંચા 15, તો 6 પંચા 30, 3 5 ચોક 20, 21 22 23, એટલે કે 230. એટલે કે આપણે 4600માં 230 એડ કરીએ વત્તા 230, તો કેટલું મળશે આપણે? 4830. એ ઓપ્શન. શ્રેણી પૂર્ણ કરો. -2 5 24 122 213, એટલે કે અહીંયા આપણે વર્ગ કે ઘન એવું કંઈક લાગે છે શ્રેણી ઉપરથી. તો -2, હવે 1નો ઘન કરો તમે તો શું મળે? 1. એમાં આપણે -1ના ઘનમાં આપણે -2 કરીએ, સોરી -3, તો -2 મળે. હવે 2નો ઘન, 2નો ઘન શું થાય? 8 થાય. 8માં આપણે -3 કરીએ તો 5 મળે. 3નો ઘન, 3નો ઘન 27, એમાં આપણે -3 કરીએ તો 24 મળે. એવી રીતે 4નો ઘન 64 મળે આપણે. તો 64માંથી 3 બાદ કરીએ તો આપણે શું મળે? 61. ડી ઓપ્શન. પ્રણયે અક્ષયને કહ્યું કે, પ્રણય છે એણે અક્ષયને કીધું કે તું મારા પૌત્રના, એટલે કે આ પ્રણવ છે, પ્રણયના પૌત્ર, પ્રણયનો પૌત્રના ભાઈ, એટલે કે આનો ભાઈ પૌત્ર છે, પ્રણવનો પૌત્રનો ભાઈ, તો તે પણ પ્રણવનો પૌત્ર જ થાય. પૌત્રના ભાઈના પિતાનો, એટલે કે એ પ્રણવના પૌત્રના ભાઈના પિતાનો, એટલે કે પ્રણવનો દીકરો થાય, બરાબર? નો ભાઈ છે. હવે પ્રણય છે એના દીકરો છે, એનો ભાઈ, તો એ પ્રણવનો પણ દીકરો જ થાય. તો હવે શું કીધું? તો પ્રણયનો અક્ષય સાથે સંબંધ શું હશે? તો પ્રણય એ અક્ષયના પિતા થાય. સી ઓપ્શન. 2014ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વર્ષમાં આવશે? તો 2014 + 11, તો 2025. સી ઓપ્શન. હવે એક આકૃતિ આપેલી છે, જો સર્કલ આપેલું છે, પછી એને અડધું કરી દીધું. અહીંયા આ જે આકૃતિ આપી એને અડધી કરી નાખી, અને અહીંયા જે આકૃતિ આપી એમાં પણ નીચેનો ભાગ, એટલે કે નીચેનો ભાગ લીધેલો છે. હવે અહીંયા ત્રીજી રોમાં શું આપેલું છે? તો કે આ જે પહેલાં જે કાઢી નાખ્યો હતો ભાગ તેને ઊંધો દર્શાવેલો છે, એટલે કે આ 1 નંબર કાઢી નાખ્યા હતા એને ઊંધા દર્શાવેલા છે. અહીંયા પણ ઊંધા દર્શાવીને 2 ઉપર મૂકી દીધા છે, એટલે કે આ 1 નંબર કાઢીને ઊંધું કરી ને 2 નંબર ઉપર લગાવી દીધું. તો અહીંયા પણ આપણે એવું કરવું પડે કે 2 નંબર છે એ એમનો એમ રાખવાનો, એટલે કે નીચે 2 નંબર તો આવી રીતે જ આવશે. તો એવા કયા ઓપ્શન છે? તો કે એક ડી છે અને એક એ છે, તો સી અને બી નીકળી જશે. હવે 1 નંબર આપણે ગોઠવીએ તો કઈ રીતે આવે, બરાબર? તો તેમાં એ અને ડી બેમાંથી એક ઓપ્શન આવશે, બરાબર? આવી રીતે છે. બે નંબર તો જેમના છે એમ જ આવશે, બરાબર? તો આપણે એ અથવા સી ઓપ્શન બેમાંથી એક આવશે, કેમ કે એમાં આવી રીતે આપેલું છે, થોડુંક ત્રાસું. બાકી આવી રીતે આપેલું છે સી અને બી અને ડીમાં. તો આપણો આન્સર આવશે સી ઓપ્શન, કેમ કે 1 નંબર છે અહીંયા, 1 નંબર તેને અહીંયા ઊંધું દર્શાવીએ તો તે આવી રીતે આવશે, ને 2 નંબર આવી રીતે. એટલે આપણો આન્સર આવશે સી ઓપ્શન. જો ઘડિયાળમાં બપોરના 3 વાગ્યા હોય ને કલાક કાંટો ઉત્તર દિશામાં હોય
એટલે કે કલાક કાંટો ક્યાં હશે? ઉત્તર દિશામાં. ને અહીંયા 3 વાગ્યા છે. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. તો મિનિટ કાંટો કઈ દિશામાં હશે એવું કીધું છે. તો મિનિટ કાંટો અહીંયા 12 ઉપર હોય તો જ 3 વાગ્યા હોય. તો મિનિટ કાંટો કઈ દિશામાં થાય? પશ્ચિમ. બી ઓપ્શન. ગુજરાતના કયા જિલ્લામાં ચૈત્ર વદ પાંચમથી દસમ સુધી પરંપરાગત હાથિયા ઠાઠુ મહોત્સવ ઉજવાય છે? સી. મહેસાણા. નીચેનામાંથી કઈ કોમ તેમના હલેસા નૃત્ય માટે જાણીતી છે? સી. પઢાર. રણજીતરામ સુવર્ણચંદ્રક બાબતે નીચેનામાંથી ખોટું વિધાન જણાવો. તો આ પુરસ્કારની આપવાની શરૂઆત ક્યારથી થઈ? 1928માંથી. સાચું છે. સૌ પ્રથમ પુરસ્કાર મેળવનાર ઝવેરચંદ મેઘાણી હતા. તે પણ સાચું છે. આ પુરસ્કાર ગુજરાતી સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે. તે પણ સાચું છે. જામનગરના શાસક જામ રણજીતસિંહની યાદમાં આપવામાં આવે છે. તે વિધાન ખોટું છે. નીચે પૈકી કયું નગર સાકેત નામે જાણીતું છે? સી. અયોધ્યા. મહાગુજરાત ચળવળના પ્રણેતા એવા ઇન્દુલાલ યાજ્ઞિકનું પૂરું નામ જણાવો. બી. ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક.